ઘઉં વાઢવાના આવ્યા છીએ. મજૂર ખોળવા પડશે. હવે મજૂર ખોળવા માટે ગામમાં જવું પડશે. મારા ભાઈઓ જ બધા કોમમાં આવી જાય તો સારું. હવે ભાઈઓને તો કહેવું પડશે, બધા ઘેર જઈને ખોળવા પડશે પેલા ચોસી. હવે અને જવા દે. હવે ઘઉં મજૂર તો ખોળવા પડશે. જઈને મજૂર ખોળ બધા ઘેર જવું તાણા ગોમ્બા જતા હોય કોનું ઓટો મારતા હોય. જવા દે મારા ગોમ્બા. હવે દત્તુબા ના ઘેર જ જવા દે મને. દત્તુબા જાગી રહ્યા હતા ને કે દત્તુબા દેખાતા છે. દત્તુબા, એ દત્તુબા, બોલો બોલો ને ઓળબા. ઉભા થો જલ્દી. તમ અતારે આ યાર મારે ઘઉં વાટવાના છે. અતાર ઓહો તાર યાર તારો યાર ખાવાનું નતું. મારા ઘેર તે ભૂખ્યો ઊંઘ્યો તો યાર. એ તો હું નાસ્તો કરાવી દે. હું નાસ્તો લાવ્યો. હું લાયા નાસ્તો ચવાણું ને પાપડી ને બધું લાવ્યો. આપણે બે જ ના બધા લઈ જવાના બધા ભાઈઓ ને આપડે. તમે યાર ખરી રાતના છો યાર ઘઉં વાટશો યાર. તો રાતના જ મજા આવે તાન ઘઉં વાટવાની. તો તમે જો હું આવજો મોઢું ના તમને અંગાર લઈને જ જઈ. એમ નહીં જવું. મોઢું મોઢું જોઈ દઉં. હા ધોઈ દો તમે. હું બી આવું એટલા ઘડી. ઉભા રહો બેહો. લ્યો પાણી. ના ના કમ્પ્લીટ ના હેરો હેડો લેવડો તા. રામ મોઢું ગાજી ઓ લેવા જતા રાહુલબા ને દત્તુબા. તારો બાપા ચડું ખેતર વાટવાનું હોય. 2 વીઘા ખેતર છે આપડે. હવે કોને બોલવા જવાનું આપણે? લેબુ બાર. એ લેબુ ઊભી બજાર એનો ખાટો આવશે યાર. લેબુ ના કરો. નહીં આવે રે. મને ખેતરમાં ભમાવો હાલ. લેબુ હોઈ ગયેલો લાગે. લેબુ તો ફોન ફેરવો. કોણ આવ્યો? કેટલા વાગે છે ફોન ફેરવો? હજી તો 11 વાગી. તો પણ 11 વાગે આપણે ઘઉં વાટવાના છે. હેલો ઓ અત્યારે અત્યારે જ તાર. અત્યારે કોઈ ના આવે જો. ના અત્યારે જ આપવું જ પડશે તમારે. પણ અત્યારે તો કોઈ ના આવે. એ ખાટી હેડ નહીં મને કાલ ભમાય. હવારે હોય હવારે. અત્યારે કોઈ હોય? અત્યારે સારું ઠંડુ વાતાવરણ હોય એટલે મજા આવે. અત્યારે કોઈ ના આવે તમે જો. ના તમે અત્યારે બધા લઈ જવાના બધા ભાઈઓ. ના અત્યારે કોઈ ના આવે તમે જો. નાસ્તો લાવ્યો હેડો. નાસ્તાથી કોણ ના જાય? અમે ખાઈને ઝઘડા ના આવી આપણા ભાઈઓ. ના આવી યાર ચાલી ઝઘડામાં આવશો પણ અત્યારે ના આવે. ઊંઘવાનો ટાઈમ છે. તમે એના મોઢું મોઢું જોવો. મારા ઘઉં વાટવાને ગળો વઢાઈ દો કાટલા. પણ ભાઈ હું તમારા કોમમાં હું આયે બસ. પણ હવારે આવશો. હવારે નહીં પણ અત્યારે વાટવાના આઈ. આપણો નાના ભજીયા ખવડાવવાના. તે આપણે તઈને જ જણાઈએ. ના હજુ બીજો લેવાના આપડો. પેલા એ નિખિલભાઈ પેલો રઘુભા એ રે બધા. આ કાળુભાઈ સી. હા રેડો. લેડો તા તમે તૈયાર થતા નહીં તા કઈના. અમે એનો ખાતા ચાર્જિંગ કેટલું જોવા દે. ઓ ભાઈઓ કઈ યાર. એતા ના કરો ને કે હમુદાય નહીં આવે આવી. એ બે ચક્રી જેવું કરે છે. જલ્દી યાર. ભાઈ ઉતાવળ આવ્યો. ભાઈ અડો તમે તો. અરે જલ્દી હેડો. લેબુભા ખેતરમાં જઈને લેબુના સ્વાદ જેવું ના કરતા તમને કહું. તમને તો બોલતા નહીં આવડતું. તમે અત્યારે બને છે ભાઈ. ભાઈ લેબુ નહીં વાટવાનો. આ જોજો આ જોજો આ હેરાન કરી સમજાવ ના કે હું તો પાવા વાળું હોત યાર. હેરાન ના કરો દત્તુભા. લેબુભા તમે દૂધ પૂછે જેવું પહેરી આયા હોય. અરે યાર હું તો બોલતા જ નહીં આવડતું યાર. હું તો દત્તુભા યાર જતા રે ભાઈ આપણે મજૂર ઓછું થઈ જા. બંધન તો એટલે અમે તમે મજૂર જેવા લાગીએ. પૈસો મારા. અરે એમ કોઈ યાર ગીત ગેલું એ ગીત બંધન તો પ્યાર કા. સારું લાગ્યું હવે? હા સારું લાગ્યું. પૂરું લાગી જાય તરત. પણ તમે બોલે એવું નહીં. આ જો આ ઉભા નહીં કરી જો. એ કાળું કાળું ના કરો હસી નહીં. કાળું કાળું. આ કંટાળી ના ને તો મગજ ફ્રેશ થઈ જાય તમારું. આપણે ખેતરમાં ઘઉં વાટવાના છે. તે આપણે ફ્રેશ થઈ જાઓ. આપણે 4 તો થયા. હજુ આપણે 2 ભાઈઓ રહી જોઈ દીવાલ લેવા જવાનું. લેવડતા ની નાસ્તો બાસ્તો બધું રાખ્યું આપણે. લેવડો. આ કાળું તમે ઘરમાં હું રાખો. ખાવા માટે રાખો. લેવડો વચ્ચે એવી સોર આવી. લેબુ એના ભાઈના પાછળ એકલો મૂકીને હેડ્યો. હા ઉભા રહો, ઉભા પેલા ઉપર તો ચડો. જલ્દી કરો. દત્તુભા
હા ચડી ગયો, હા ચડી ગયો. સીડીઓ જેટલી બધી રખાયું હોય તો લાલ પાઘડી. જોવા. ઉભા થાઓ. અડધી રાતે આટલા બધા? બેહો. બે આવા ટાઈમ નહીં, ઘઉં વાટવા નહીં. તમે તો યાર શું કહું, અત્યારે કોઈ ઘઉં હટાતા છે? અત્યારે તો વાટવા મજા આવે તમે કહું તો. બપોરે રહી ને વાતાવરણ જેવું હોય ગરમ અને અત્યારે ઠંડુ વાતાવરણ હોય. હા, આવી ઊંઘ આવી મસ્ત ઊંઘ આવે. આપણે બધા ભેગન જવાનું હોગા. ચામાં તો નહીં ઈચ્છા છે. ચામાં નો કરે. ચામાં. એવું જ છે. અડધી રાતે ચા હોય, અત્યારે તમારા ભાઈ દુકાન ખુલ્લી રાખી યાર. આ તો કંજૂસ છે. રેગુબા આ તો કંજૂસ છે. પણ ખાવાનું છે. આવ કોઈ ચવાળું પાપડી બધું નાસ્તો રાખ્યું છે. તો એનો પહેલા એમ કરો. આ તો ચવાનું છે, ખાવાની મજા આવી જાવ. જીવી આવી ને તો હારે હેરાન કરી. આટલો કંજૂસ નહીં એના ઘરમાં ચાય નહીં, દૂધે નહીં. ઓરે તો સીડીઓ એટલી બનાવી તે પગ થાકી રહ્યા હોય તો હોય. મફત નહીં બનતી. બુમત પડાવી પડશે. એમ બાકી રહી ગયા. રઘુબા રહી તો ગયા લેવાનો જીએ તાણ. એવા લેવા પડશે. લેવા જ પડશે તારા. બધા હું થયું તો મને નિખિલભા. આટલી ઊંઘો મને એવું ઉઠાડ્યો ને તમે. આ તો મુએ કંટાઈ ના આવ્યો તો ના લેવા આવ્યા તાર. એને કે દૂધ નહીં બોલે દૂધ. હું કહું તમે બાબુ નાસ્તામાં ચવાનું ભજીયા એકલાય પેટ ભરાશે એ બધું ખાધા વગર આવ્યો ઘેર યાર. જબરજસ્ત ખાવાનું તમે કહો તો એડો ખાલી મજા આવી જાય. પણ તમારે હું કહું સાચું કહું મને જો નહીં હોય તો નહીં મજા આવે. તમારે પેલા જબ્બર ખાવાનું હેડો કે યાર તારે લેબુ અસ્તાવાજ રાખ. એટલે માપમાં બોલ ખાવાનું વધારે કર. ખાવાનું યો નોખરાય ને ઓ ખાવાનું વધારે મજા આવી જાય. અરે હું વાતો કરી એકલા. એ તો અમારી વાત હતી યાર. હા? ના ના અરે ભૂખોરો ખાવાની જ વાતો કરતા છે. મોઢા પઠામું હેડો હેડો કે પાસ. લેબુબા એ લોકો બોલે તમને. ના ના આપણો ભાઈ જ છે યાર. કોઈ બોલે નહીં. ભમાવું હાલ ના કરતા બોલે હોય. એ જે છે ને ખાલી ખાવા જાય તો એ જો ને ખાવા જાવ આખી જિંદગી ખબર ને લેટો એ તો ખાય જ છે. હાલ ચા ના પડી આપણે બોલો એ લેટો. અરે બેવું વાતો અરે બે મારા ખોંજી વાતો કરી લે. કોઈ વાતો નહીં યાર તમે અત્યારે આપણે શું જાત છીએ. તમે તો પાપડી ખવડાવો ને કે ફાફો જો બધા ના બોલો હું જતો રહે ખાલકો તો અત્યારે એના તો પગ જ ન્યારે ભગવાને શું હેડો કોમ હેડો કેટલી વાર તમે હેડો કે પણ હેડો ગયો મારા હેડો. પાઈ કે ગડ હેડી એ પેલા રઘુને બોલાવો યાર રઘુપાને બોલાવો યાર એમાં ખૂબ રઘુમાને બોલાવા જઈએ જ છીએ મોન હવે. આપો કે મોન યાર કાળુબા બોલો આ રઘુબા હવે ઉઠાડવા તો પડશે. ઉઠાડો ઊંઘી પછી ઊંઘી જાય તો ઉઠાડવાનું જ કરે જીવન. આ જો કેવો ઊંઘ્યા યાર. બધો ઉભા થાઓ કાળુબા, આવો. બોલો હું હતું કો આપણે ઘઉં વાટવા જવાનું રાહુલ બંધો. હાલ આવ્યો પોણી મારે હજી તો થાકીને હાલ હું એ કંટાઈને આવ્યો તો બહાર જતો હતી તો એ રાહુલ બંધો આપવું જ પડશે. હાલબા થાકીને આવ્યો યાર થાકી તો બધા આયા તો એ હેડે આપણા ઘર. પગ જબ્બર દુખી પગ દબાવો કરી વાર એવું હોય તો મારા ના એક જ હેડ. ઘઉં વાટવા નહીં, પગ નહીં દબાવવાના કોઈ. રાહુલબા આપણને નાસ્તો કરાવી તો યાર રાહુલબા ઠંડુ મંગાવવું પડશે ઠંડુ તમે ઠંડુ કહો ઠંડુ, ગરમ કહો તો ગરમ, બધું મંગાય. પેલો ઊંઘાઈ ના ઊંઘવા નહીં. બોલો રઘુબા. રાહુલબાને કહી દેજો ઠંડુ પાવી પેલા હા તો કહી દેવો ઠંડુ તો લાવી દે રાહુલબા ચિંતા ના કરો. રાહુલબા ઠંડુ લાવશો તો જ કોમ થાય પાવ આઈ જા ઠંડુ. તો જ ઘઉં આમ ઘઉં વઢાય છે ને ઘઉં વઢાઈ નહીં બા માર્યો તો ભાઈ યાર અરે નિખિલ બા હું ખબર નાસ્તો લાવી ભજીયા ને ચવાણું બધું હોય ઓહો તો મજા આવી જા હેડો હેડો ખાઈ જાય ને આપણે ખાલી કહેવાની જરૂર અરે ઓ દારૂ આપણે એટલે આ નાસ્તામાં લેટવો આય ને નિખિલભાઈ લેટવો આ બે આપણે એક જ છે ભાઈ. કાળુબા તમે કીધું બા ઠંડુ પા પેલા ઠંડુ બધું આવશે. ઠંડુ તો છે આપણે તમે ખાલી ઘઉં વાટવા ખાલી. તો બોલું ના ઊંઘવા લાગી ગયો ભાઈ આ દારૂ પોટલી ને એક લેટો હતો ને બીજો લેટો આવી ગયો મારો હારો હવે અરે ને અરે બે લેટો આવી ગયો છે ને આપણો ભાગમાં કોઈ નહીં આવે
આખી જિંદગીથી એ તો બધાને ખાવા જ જોઈએ તમને ખબર હે ને તો હવે આપણામાં કોઈ નહીં હવે આપણે સટકવાની વાત છે. હું તો યાર એવી ઊંઘ લેતો હતો ને રાહુલભાઈ આયા મને જગાડે યાર. હું ફોન જોતો ઊંઘી જ જાઉં પણ આવી છે અત્યારે એવું કોમ આવે છે તો બરોબર આ બધા લઈ જવાય પણ નાસ્તો નહીં કરાવો કે નહીં બધા એકદમ ઘઉં વઢાવા યાદ તો એટલે એવાને ખબર પડો ઉભો રાહુલભાઈ કોઈ નહીં તમારે નહીં કહેતો રાહુલભાઈ પોણી પાડી હા પોણે લાવું બેહો તમે એટલા બેવામાં આવું એવું પડશે આટલા રાહુલભાઈ ઓવા બેહવું જ પડશે નાસ્તો પછી લે ખાવા નહીં હારું હારું પાણી લાવો તા તો પોણી પીવો હું એટલે કઈ નાસ્તાનું આયોજન કરું હું તો થાચી જેવું યાર હું યાર ઊંઘ આવો પેરું લે રાહુલભાઈ ઠંડુ બનવું કહેજો ભાવ. ઠંડુ આવી જાય રાહુલભાઈ કીધું જ આ પોણીથી તો મેન નહીં પડે ભાવ. એટલે પાણી ચીકા બહાર હું કહું ખબર હે રઘુભાઈ? હા નિખિલભાઈ બોલો કે. રાહુલભાઈ જે અહીં નાસ્તો લેવા બરોબર હા. ખેતરમાં જઈને કોમ ઓછું કરીએ નાસ્તો ખા કરીએ આપણે મેં બે તો ઠંડુ મંગાવ્યું તાન. તો જુઓ તમે ઠંડુ આપણે બે ઠંડી પૂછીને નાસ્તો કરશું બરોબર હા તો વધને ગોટા ખાવા મળશે ને. ગોટા રાહુલભાઈ બચ્ચો લાવશે. ભજીયા તો નહીં ચવાણું એ લાય ગોટા લાય ચૂટલી વસ્તુ લાય તમે ઠંડુનું કીધું હોય ને મેં તો ઠંડુનું કીધું હો. તો આપણો કોમ કરે અગર ખાવાનું વધારે મેં તો કાળુબાને કીધું કે મારે ઠંડુ જોઈશે તો જ ઘઉં વટાશે પા. એ તો લાવશી તાર હા તો રાહુલભાઈ ઠંડુ તો કીધું ને. ઓના તો કાકો લેટવો તો ને આ લેટવા જ પાછે યાર. લેટો એ લેટવા હે બધા ઘરમાં. જો કી જો છે વાતો કરી યાર પેલા ઘરમાં તો ચાય નહીં ને આપણે ચાય ના પાયો રાતે. તાના અને આ ટોયલી એટલું ઠંડુ પીવાનું કે. અને આ લાલ પાઘડી કેવું બોલી પા એ કે આ રાહુલ બાનું આ કરી જ નાખી છે. ખવડાવી તો લાગી બધું બોલ એવું બા. ઉતરી જ રહ્યો. લે બોલ ને. એ તો હવે ભાઈ વાત કરીએ. ઓ પા અમારી વાતો ના કરતા પા તમે બહુ વાતો કરો અમારી તમારી વાતો કીધી હજી બહુ વાતો કરો તમને ખબર યાર આ ચકરી તો બહુ વાતો કરે હજુ આ બહુ બોલો હતા હું શું બોલજો પા બે આ બંકો ને હાથનો છૂટો. કરતા પા આ રાહુલભાઈ જાણે આવશે યાર નાસ્તો એટલે મને તો ભૂખ લાગવા હજી માંડી નાસ્તા અત્યારથી. નહીં યાર બધો લાયો તો શું પણ નાસ્તાનું હું નહીં ખબર કરાવો જ નહીં નાસ્તો હવે એકદમ જ બધા ઘઉં વઢાઈ દેવા પહેલા લાવી દેવા ઘેર ડાયરેક્ટ જ પણ નાસ્તો બાસ્તો કોઈ લાવવું નહીં હું નાસ્તો કરાવો હોય રોજ તો નાસ્તો કરી નાસ્તો પકાવો નહીં એમ કેવું છે કે બીજો લઈને આવે છે નાસ્તો કરાવો તો નહીં જીવન એકદમ રાહુલભાઈ નાસ્તો તમને લાયા તમે યાર નાસ્તો જ પેલો ભાઈ લઈને આવો શું લઈને આવો લઈને આવે રે ભાઈ હું કીધું હો, નાસ્તો તો આલી જાય કરે. આજે કોણ નાખ્યું? રાહુલભાઈ કીધું છે રાહુલભાઈ હા. ઠંડુ લાવ ઠંડુ. ઠંડુ તા સ્પેશિયલ મંગાઈ સ્પ્રાઇટ ઓહો સ્પ્રાઇટ. ઓવા એ લઈને આવે જ છે લેડો ખેતરમાં જલ્દી જી અરે આપશે તો ખરી કે નહીં ઓ કીધું હો, કીધું હો. તો બરોબર બસ. આ બધા ઘઉં વધારે ફેર પાડી કાઢવાય પણ નાસ્તો એટલે કઈ નાસ્તો નહીં કરાવું ઘઉં વધારી જ દેવાય આજ તો 2 વીઘા પૂરા કરાવ રઘુબા મને તો ભૂખ લાગી હું તો ખાધા આગળ આવ્યો આ નિખિલભાઈ મને થાકતો પેલો પેલો ટોયલી દારૂડિયો રહ્યો ને એને પીને આવ્યો ને તે એના ઠંડાનું જુજો બોલો અતારી એને આપણે બે એરંડાને ફેંકી દઈએ. ઓય જો મારી અતારે એને આપણું વસૂલ થઈ જાય હું આ વચ્ચે આ એરંડા છે કે કેના બા. નિખિલભાઈ નિખિલભાઈ. તો ફોય પડો અતારે યાર નિખિલભાઈ ઉભા દો મારો પગ હવે લગભગ મચકાઈ ગયો લાગે. હું મચકાઈ ગયું હા નિખિલભાઈ. પેલા ઘઉં કોણ વાટશે નિખિલભાઈ તમારો બાપ ઘઉં વાટવા આવશે ઘઉં તો નહીં વટે હવે નિખિલભાઈ. મારો પગ મચકાઈ ગયો. એક કામ કરવું આપણે બે જણા જો એ બધા આગળ જતા રહે આપણે સટકી જશું આપણે સટકી જઈએ મન નહીં લાગતો નાસ્તા બાસ્તા ઠેકોણ ઉપર આ ઠંડુ બંડુ નહીં લાવી મને એવું લાગી રહ્યું. લાગે કાલે ચવાણું બોણું ઘેરથી એમની મેળે કહેજો. અત્યારે અડધી રાતે વાળો બાલ વા બધું એવું લાગે આ બકાઈ જાય આપણો. એક કોમ આપણે બે જણા સટકી જઈએ પેલા બધા આપણે હોક હેજો. કરતા. યાર, ટેકો આલો મને ખાલી નિખિલભાઈ. આમ પાણી મને ખાલી ઘેર લઈ જાઓ બરોબર. તમે તો રઘુબા ખા ટાઈમે ખેલ કાઢ્યો યાર યાર નિખિલભાઈ શું કરું કહો મારો પગે મચકાઈ ગયો મેં ના પાડી દે હરુપારા લઈને આયા રે બોલો. હું તો અમે તો ચેલા લઈ જાય તમે મન ગમે તે કરીને ઘેર લઈ જાઓ. હું તો વજન ચેલો બધું રઘુબા ભાતો રહ્યો તમારા ભાઈનો પેલા ટોયલી તો નાખ્યો એકદમ મોય
તને પેલા જોઈ લે અડધા એકદમ મોય નાખીને તો વાહ બગન કરતા અમો કહું કોચી લાગે આપણો ને એક સિક્કાનો તો પાડી નાખે તમને કહું હું વાત કરો એક સિક્કાનો નાખે મોય એકદમ ના હોય એ આપણે નોટલું ટોઈ દઈ એવું જોઈએ શું જોઈએ તમે એટલે આ રાહુલભા એ રાહુલભા લે પેલા દેખાતા નહીં યાર એ પાછા નહીં નહીં યાર છો જતા રહે ખબર નહીં બે પાછળથી ફરાર થઈ જાય લાગે મને અમે યાર ચાર જણા શું કરતા હતા પાછળ આટલી ગયા યાર એવો ના શીખો કહું છું એકદમ પડે મોય વચ્ચે આયરા ને મને લાગે ઝઘડા જ લાગી બોલો તો લડત નહીં ને બધા ના ના અમે એવું કરવા એ લાગ્યું બે તો જ્યાં એ બેન એવું લાગ્યું કે પણ નાસ્તો હતો નહીં ને એટલે રે જતા રે લેટવા હતા અમે તો એ ઘઉં છે રીતે વાટવા પાડતો આપણે બે માણસો છે આપણે ચાર જણા તો વાટવું જ પડશે ને હવે તમારે પેલો મોણ જ ચો રહ્યો નાસ્તા વાળો નાસ્તા વાળો તો આવા રહ્યો તમે કઈ યાર અમારે બે થી ખાધા વગર કોમ નહીં થાય યાર એ આવવા પડે તમે વાટતા થો તો પછી આવે ને મારે તો એ શક્તિ નાસ્તામાં જ ફોન હતી. કર્યો જતું બા અમે મને એ શક્તિ જ નહીં હડવાની યાર શક્તિ તો આવશે તો તમે હેડો. અરજી રાહુલ બાપ અરજી તમે લેડો. હવે જોજો પા ભય પડાય હું કરવા હેડો. લેબુબા અરે નાસ્તાનો મને ઉલ્લું જ બનાવતા લાગે આપણે બેને બે સરકે ને તો સટકી જવું પડશે મને લાગે લાવવાના તો નહીં તો ટોયલી બે તો સટકી જાય આઈડિયા કરીને આપણે હલવો ના તમને કહો રે જે આગળ જઈ રે બી જલ્દી અટકાતા નીકળી જઈએ યાર પછી જતું રહેવું લેબુબા પડે યાર બોકારો મને રાહુલ બા પાછળથી અવાજ ચમ નહીં દત્તુબાનો ને રઘુ પેલા લેબુબાનો કોઈ દેખાતા તો નહીં ને અલે આય ને આવી જાગું જતા રહેવું આએ મને એવું લાગે ચમ જતા રહ્યા કોઈ દેખાતું જ નહીં પાછળ તો મારા વિશે શું કરવું આનો ઓરે ઘઉં આટો જોરાવો જોર આવતું તો મારે જોર કઈ જવું જ હતું એવું જ લાગે આ બધો બોનો બતાવતા હતા ઓ નાસ્તો કરાય તો આવતો જોરાવો બોલો ઓવા નાસ્તો ના કરે કશું ના કરે કશું ના આલું હવે તો ઠંડુ બંડુ કોઈ પીવડાવવાનું જ નહીં કશું ના તમારે પાવું કાળબા બોલો રાહુલભા આપણે બે જણ વાટવાનું થાય હવે ના રાહુલભાઈ યાર હું તો અમે કંટાળીને આવ્યો તો બાળકો જોતો તે હા અને મને હાલ દુખાય પેટમાં એટલે મારે એકલાથી તો વધારે એમ સી નહીં તો હું એકલો તો ચી રીતે તો વાટું રાહુલભાઈ તો હું એવું કહું, હું તો હેડો ઘેર બરોબર તો હું એકલો તો હું તો તમે કરું ગમે તે કરો યાર તો તમે જતા રહે તો હું એકલો વાટું તો તમે કઈ ઘેર હેડો યાર ને હું તો ઘેર હેડો. તો મારે તો ના વાટવા ના તો ના પડશે જ ને. હું ઘેર જાઉં રાહુલભા મને પેટમાં જબર દુખાવો પડ્યો સાચું બોલો સાચું કહું કોઈ નાટક તો નહીં કરતા તમે? આ તો જોતા ને પછી મારી મારે ઘેર જવું તો રાહુલભાઈ ઉલ્લુ બનીને આવતો રહેવું ખોટું બોલીને કે પેટમાં દુખાય તેવા આપણે ઘેર હેડો આપણે કોઈ રહેવું નહીં ઘઉં વાટવા કોઈ આપી દેવાનું નહીં કશું કોઈ પેલા તો મારે 4 જણા જતા રહ્યા આ બધા નાસ્તો ના કરાય ને એટલે જ ના આવી ગયેલા આ એકાદો હોભળી ગયો લાગે ઈવન માંથી આ 5 જણામાં હતા ને એટલે હોભળી ગયેલા એકાદો એટલો બોનો કરી જતા રહે તો હું એકલો તો હું ઘઉં વાટું તો મને ઘેર જવા દે શાંતિથી Yeah.